નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર તાલુકાના મોટા અમનપુર ગામ ખાતે પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજનું પરમ ગુરુ પાદુકા પૂજન અને જગતગુરુ ભાવવંદના કાર્યક્રમ યોજાયો, જ્યાં પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ, પાર્ષદ હંસદાસજી, પાર્ષદ બદ્રીદાસજીની મૂર્તિ પધરામણી કરે જ્ઞાન સંપ્રદાય થકી યુવાનોને સાચી દિશા, ગાય સંવર્ધન, હિન્દુ જાગરણ, પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ બચાવો સહિત અનેક સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે। મોટા અમનપુર ખાતે પરમ પૂજ્ય ગુરુજી સપ્તમ કુવેરાચાર્ય અવિચલદાસજી મહારાજની સાર્ધ શતાબ્દી મહોત્સવમાં તારીખ 24/1/2023ના રોજ વિરાટ ધર્મ સંમેલનમાં જગતગુરુ પદ એનાયત કરવામાં આવ્યું હતું। અનંત શ્રી વિભૂષિત કેવલ જ્ઞાનપીઠાધીશ્વર જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ પરમ ગુરુ પાદુકા જગતગુરુના સર્વશાંત સિર પર કુવેરાચાર્ય પરંપરાના પાદ્ય ધારણ કરી અને છડી, ચમર, છત્ર, નિશાન, ડંકા સાથે જંબુસર વિભાગના અમનપુર ખાતે પધારતા નેમી ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો। ધોરી પરબ ખાતેથી બાઇક રેલી દ્વારા મહારાજ શ્રીના વધામણા કરી ગામ પાદરે લાવ્યા હતા, જ્યાં ગિરીશભાઈ પટેલ, આશીષભાઈ પટેલ, સમિતભાઈ પટેલ દ્વારા પરિવાર સાથે પુષ્પમાળા અર્પણ કરી વાતે ગાતે ડીજેના તાલે ભક્તિ સંગીતના સત્સારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। સદર કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજ શ્રીના આશીષ પ્રદાન કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, જગદીશભાઈ પટેલ, ગામ સરપંચ સહિત મોટી સંખ્યામાં જ્ઞાન સંપ્રદાયના ભાવિક ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આ સહિત ત્રિદિવસીય સંગીતમય કાર્યક્રમમાં પરમ વિદુષી પૂજ્ય શ્રી ગીતા દીદી પોતાની અમૃતવાણીનો લાભ આપશે। દેવેન્દ્ર મિસ્ત્રી, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। જંબુસર તાલુકાનું અમનપુર અમારું ગામ। આ ગામમાં પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજે અમારા ગામની પ્રતિષ્ઠા કરેલી હતી, મંદિરની પ્રતિષ્ઠા કરી। વર્ષો જૂનું અમારું મંદિર છે। અમારા સપ્તમ કુબેરાચાર્ય આજે અમનપુરમાં પધારી ગયા છે। તે નિમિત્તે અમે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી તુલાવિધિ, મુદ્રા તુલાવિધિનો કાર્યક્રમ રાખેલ છે, ત્યાર પછી 4 દિવસના પ્રોગ્રામમાં અલગ અલગ ગામોમાં બાપજીની પધરામણી થશે અને ત્યાં પાદુકા પૂજન થશે।